આ દેશના ઇતિહાસની અતિશય મોટી અને ક્રૂર એવિએશન દુર્ઘટના છે. એવી દુર્ઘટના કે જેમાં 241 વ્યક્તિઓ જે પ્લેનમાં સવાર હતા એમના પણ મૃત્યુ થયા અને પ્લેન જ્યાં ટકરાયું એ બિલ્ડિંગની નીચે જે પણ માણસો આવ્યા એમના પણ મૃત્યુ થયા. દુનિયાભરના પ્રમુખ અખબારો, વોશિંગ્ટન પોસ્ટ, ન્યુયોર્ક ટાઈમ્સથી માંડીને યુકેના અખબારોએ આની નોંધ લીધી છે. દરેક ન્યૂઝપેપરની હેડલાઇન આ દુર્ઘટનાની આસપાસ છે અને ખૂબ બધા પ્રશ્નો એર ઇન્ડિયાથી માંડીને બોઈંગ નામની કંપની સામે થઈ રહ્યા છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. બોઈંગની ડ્રીમલાઇનર નામની આ સિરીઝ, એના પર ખૂબ બધા આરોપો લાગી ચૂક્યા છે. એક એસઓપી જે ફોલો થવાની હોય, આપણા દેશમાં એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ક્યારે ફોલો થશે એ હંમેશાથી પ્રશ્ન રહ્યો છે. જે લોકોએ આ ફ્લાઇટમાં આની પહેલા મુસાફરી કરી હતી, એટલે પ્લેન ક્રેશ થયું એના થોડા કલાકો પહેલા અથવા એના થોડા દિવસો પહેલા એ લોકો સમયાંતરે ફરિયાદ કરી ચૂક્યા હતા. આ ડ્રીમલાઇનર સિરીઝ 2009માં બોઈંગે બનાવી. જે તે સમયે જ્યારે બનાવી ત્યારે એની ખૂબ ચર્ચા થઈ હતી દુનિયાભરમાં. એવિએશન સેક્ટરમાં બોઈંગે કહ્યું હતું કે અમે ખૂબ સુંદર મજાના જહાજો લઈને આવ્યા છીએ. એના પછી એણે એની પ્રોસેસિંગમાં, એના મેન્યુફેક્ચરિંગમાં ઘણો બધો બદલાવ પણ શરૂ કર્યો. વર્ષ 2014માં એર ઇન્ડિયાએ આ બધી ફ્લાઇટ્સ લીધી. મુસાફરો ખૂબ બધી વાર ફરિયાદ પણ કરી ચૂક્યા હતા. એર ઇન્ડિયાને પણ કહેવામાં આવ્યું હતું કે મેન્ટેનન્સમાં કોઈને કોઈ સમસ્યા આવે છે, યાંત્રિક ખામી સર્જાવાની સમસ્યા રહેતી હોય છે. લગભગ એકાદ મહિનો પણ નથી થયો એ વાતને કે આ જ ફ્લાઇટ કે જે જવાની હતી લંડન, એને એટલા માટે રદ કરવી પડી ઉડાનના 2-3 કલાક પહેલા, કેમ કે એની અંદર ફરી એકવાર પેસેન્જર્સને બેસાડ્યા. એ લોકો ફ્લાઇટમાં રહ્યા 2-3 કલાક સુધી. એસી ચાલુ નહોતું એટલે આમ પંખો નાખીને ગરમી સહન કરતા રહ્યા અને પછી અચાનક જ એ ફ્લાઇટ રદ કરવી પડી. આપણે ત્યાં બહુ જ મોટી દુર્ઘટના ન થાય ત્યાં સુધી આપણે એવું માનીએ છીએ કે કશું થયું નથી તો પછી ચિંતા શેના માટે, અને કશું થાય તો પછી ચિંતા સિવાય આપણી પાસે કંઈ રહેતું નથી. આ બંનેની વચ્ચે, આ દ્વિધાની વચ્ચે આપણને જવાબ મળવાનું છે એ બ્લેક બોક્સમાંથી જે રિકવર થયું છે. મોડી સાંજે આજે જ રિકવર થયું છે એ બ્લેક બોક્સ. 24 કલાક જેટલો સમય થશે, એના પછી એક પ્રાઇમા ફેસી રિપોર્ટ આવશે. એક્ઝેક્ટ શું થયું એની બહુ વિસ્તૃત માહિતી આવતા તો કાં તો 6 મહિના એ લાગી શકે, કેમ કે ખૂબ બધી ઇન્ફોર્મેશન છે એને ડીકોડ કરવાની હોય છે. બ્લેક બોક્સ, ભલે એનું નામ બ્લેક બોક્સ છે, પણ એ ઓરેન્જ કલરનું એક શૂ બોક્સ જેવું નાની સાઇઝનું એક બોક્સ હોય છે, જેની અંદર બહુ બધી ગતિવિધિઓ રેકોર્ડ થતી હોય છે. વિમાન કેટલા અલ્ટિટ્યુડ પર હતું, કઈ સ્થિતિમાં હતું, એમાં જે કોકપિટનો જે અવાજ છે એ પણ રેકોર્ડ થતો હોય છે. અને એ અવાજ એટલો ડિટેલિંગ સાથે રેકોર્ડ થતો હોય છે કે પાયલટે માત્ર શું વાત કરી કે શું સૂચનાઓ આપી એટલું જ નહીં, કયું બટન દબાયું, કઈ સ્વિચ છે એને દબાવવી પડી, બ્રેક કેવી રીતે એમણે દબાવી હતી, બાકીના મશીન્સ કઈ રીતે ઓપરેટ થઈ રહ્યા હતા, અવાજ શું આવી રહ્યો હતો, એ બધું જ વિસ્તૃત રીતે સામે આવશે. અને એના પછી આપણને પ્રાથમિક દ્રષ્ટિએ ખબર પડશે કે આપણા બધાના મનમાં જે સવાલો છે કે ગણતરી સેકન્ડમાં, ક્ષણોમાં થયું શું. આ આખી દુર્ઘટનામાં જો સૌથી મહત્વનું હોય તો એ છે ક્ષણ. આપણે એવું કહેવત છે આપણે ત્યાં કે ક્ષણ ચૂક્યો એ સદી જીવે. ક્ષણનું કેટલું મહત્વ. આમ જોવા જઈએ તો આપણે આંખનો પલકારો માર્યો ને એક ક્ષણ જતી રહી, પણ એક ક્ષણનો આવેલો એ વિચાર, એક ક્ષણ કોઈકના માટે ટળી જવી અને એક ક્ષણ જે કોઈના માટે બરબાદ કરીને જવી, આનું મહત્વ કોણ સમજવાનું છે. આ એવી ક્ષણ હતી કે જે ઘણા બધા લોકો વિચારે છે કે કાશ એ ચૂકાઈ ગઈ હોત તો આ દુર્ઘટના ન થઈ હોત. કાશ. આ બહુ જ મોટો અને ભારે શબ્દ છે જે પરિવારોના માથે રહી ગયો છે. આ કાશ એવો શબ્દ છે કે જે કેટલાય લોકો વિચારે છે કે અમે સામાન્ય દૈનિક ક્રમમાં આવું નહોતા કરતા. અમે બપોરે 1:40 અહીંયા નહોતા, પણ એ સ્થાન પર અમને ખબર નહીં શું કામ કાળ ત્યાં ખેંચીને લઈ ગયો. અમે ત્યાં ગયા અને પછી પાછા જ ન આવી શક્યા. પરિવારો જ્યારે આક્રંદ કરે છે, એ ડીએનએ કરાવવા માટે એ રૂમની બહાર કતારમાં બેસેલા જોવા મળે છે, સિવિલ હોસ્પિટલમાં એ જ્યારે જોવા મળે છે ત્યારે એમની પીડા બહુ જ અસહ્ય હોય છે. એ જ્યારે વાત કરે છે ત્યારે એમની આંખોમાં આંસુ હોય છે, એમના સવાલો હોય છે, એ બધા પ્રશ્નો છે, એની અંદર પણ પીડાની પરાકાષ્ઠા હોય છે. કોઈની પાસે એનો જવાબ નથી. પણ આ ક્ષણનું મહત્વ 2 વ્યક્તિઓ બહુ સમજી શકે છે. આ વિમાનની આખી જે દુર્ઘટના છે એ ક્ષણનું મહત્વ 2 લોકોને તો બહુ જ સરસ રીતે સમજાવીને ગઈ. એક ક્ષણ જે સૌથી જબરદસ્ત રીતે સમજી, એનું નામ છે વિશ્વાસ કુમાર રમેશ, એકમાત્ર સર્વાઈવર. 242 માણસો હતા અને વિશ્વાસ કુમારનું પ્લેનમાંથી કૂદી પડવું અને પછી બચી જવું. આજે એમની સાથે જ્યારે દૂરદર્શનનો ઇન્ટરવ્યૂ થયો ત્યારે પહેલી વાર એમણે એ 30 સેકન્ડમાં શું થયું એની વાત કરી છે. અમુક ક્ષણો કેટલી મહત્વની. આમ જોવા જઈએ તો તમે એની કોઈ ગણતરી જ નહીં કરી શકો. આટલી સેકન્ડમાં શું માણસ કોઈ મહત્વનો નિર્ણય લઈ શકે? પણ જો એ લેવાઈ જાય તો શું થાય? જો એ લેવાઈ જાય તો એક બાજુ 241 માણસોના મૃતદેહોના ખડકલા હોય અને બીજી બાજુ તમે બચી ગયેલા હો, તમે હોસ્પિટલમાં હો અને તમે બીજા દિવસે દેશના પ્રધાનમંત્રી સાથે વાત કરીને સમજાવતા હો કે 30 સેકન્ડમાં શું થયું હતું. એક જ્યારે વિશ્વાસ કુમારે ફ્લાઇટમાં ચડ્યા હશે ત્યારે એમણે પણ બિઝનેસ ક્લાસમાં બેઠેલા માણસોને જોયા હશે. એમણે પણ વિમાનની વિશાળતા જોઈ હશે. એમણે પણ એવું વિચાર્યું હશે કે હું પણ એટલો અમીર ક્યારે થઈશ કે આ બિઝનેસ ક્લાસમાં જ સફર કરી શકું.
એમણે એવું વિચાર્યું હશે કે આની હવે એના પછીની ફ્લાઇટમાં પણ હું જઈ શકું છું. એ બહુ બધા સપના જોયા હશે ને પછી એમની 11D નંબરની જે પ્લેનમાં સીટ આવી હશે એનાથી એ ખુશ હશે કે કેમ એ પણ ખબર નથી. પણ હવે એ ખુશ હશે કેમ કે ઇમરજન્સી એક્ઝિટ પાસે એવા સ્થાન પર એ બેઠેલા હતા કે એ બચી શક્યા. એ 30 સેકન્ડમાં શું થયું, એમણે શું જોયું, એ સાક્ષી કે જે વિમાનની અંદર હતા, એકમાત્ર વ્યક્તિ કે જેમણે દુર્ઘટનાને આ રીતે જોઈ છે, એકમાત્ર વ્યક્તિ કે જે ક્ષણનું અને જીવનનું મહત્વ સમજાવી શકે છે. સાંભળીએ એમને. सर ने पूछा कि कैसे हुआ, तो मैंने उसके बारे में बताया और सब हाल चाल पूछा सब. और मेरे नज़रों के सब सामने हुआ था. मेरे खुद को भी बिलीव नहीं होता कि मैं कैसे उसमें से ज़िंदा बाहर निकला. क्योंकि थोड़ा टाइम लिए कि तो मेरे को लगा था कि मैं भी मरने वाला हूँ. लेकिन जब मेरी आँख खुल के मैं देखा ना तो मुझे लगा मैं ज़िंदा हूँ. तो मैंने ट्राई किया, जब मेरी सीट थे वो मेरी बेल्ट निकाला, मैंने वो ट्राई किया जहाँ से निकल सकता वहाँ से, तो मैं निकल गया वहाँ से. मेरे नज़रों के सामने एयर होस्टल और दूसरे आंटी अंकल सभी उसमें मिस हो गए थे सभी. टेक ऑफ के बाद 1 मिनट के अंदर ही जब टेक ऑफ हुआ ना तो सडनली 5-10 सेकंड कैसे लगा जैसे स्टक हो गया वो. बाद में से मेरे को लगा कि कुछ हुआ. बाद में प्लेन में लाइट ऑन हो गई, ग्रीन और वाइट. बाद में वो पता नहीं वो प्लेन टेक ऑफ ज़्यादा करने के लिए वो रेस जो बोलते हैं क्या, रेस दिया होगा ऐसा कुछ, और सीधा स्पीड में ही घुस गया जहाँ वो क्या था वो, और सब सामने सब हुआ. ये जब फ्लाइट जब क्रैश हुई उस समय हॉस्टल पे लैंड की थी, उसी समय आप बाहर निकले थे? नहीं, क्योंकि आई थिंक मेरे को जब मैं जो साइड पे था ना वो साइड हॉस्टल पे नहीं लैंड हुई थी. हॉस्टल के जो ग्राउंड फ्लोर है ना जैसे नीचे वहाँ लैंड हुई थी. तो मुझे दूसरे के बारे में मेरे को पता नहीं, लेकिन मैं जहाँ लैंड हुआ था ना वो नीचे की साइड थी. तो जब वहाँ थोड़ा पेस भी था प्लेन के जब बाहर, तो जब जैसे मेरा डोर टूटा ना सब, तो मैंने देखा ना जब सामने कि थोड़ा इधर पेस है, मैं ट्राई कर सकता हूँ निकलने के लिए. तो मैंने ट्राई किया निकलने के लिए, तो फिर मैं निकल गया उधर. क्योंकि अपोजिट साइड पे था ना वो बिल्डिंग का वो था ना दीवार, तो उधर से कोई शायद नहीं निकल सका होगा, क्योंकि उधर पूरा उधर ही क्रैश हुआ था. मैं जो जहाँ था वहाँ थोड़ा पेस था. फिर भी मेरे पता नहीं मैं कैसे बचा हूँ, क्योंकि मेरे नज़र के सामने ही सब 2 एयर होस्टल वो अंकल आंटी सब उधर ही सब. आप पैदल? और थोड़ा जब आग लगी ना मेरा लेफ्ट हैंड भी जल गया थोड़ा. फिर एम्बुलेंस मेरे को उठा लेके इधर आया हॉस्पिटल में. इलाज बहुत अच्छा, यहाँ के लोग बहुत सपोर्टिंग है, बहुत अच्छा इलाज कराए. આ ક્ષણનું અને જીવનનું મહત્વ ભૂમિ ચૌહાણ પણ સમજાવી શકે એમ છે. ભરૂચના છે, લંડન જવાના હતા, આવવા માટે નીકળ્યા, અમદાવાદના ટ્રાફિકમાં ફસાઈ ગયા, ભૂલથી સિટીમાં એન્ટર થઈ ગયા અને શહેરમાં થઈને આવી રહ્યા હતા. તો બપોરે ટ્રાફિક નહીં નડે એવું પણ એમણે માન્યું હશે. એમનો પરિવાર એમને મૂકવા માટે આવ્યો હતો. બોર્ડિંગની 10 મિનિટ લેટ એ પહોંચ્યા. એટલે ફ્લાઇટ ઉપડવાને સમય હતો. ફ્લાઇટ ઉપડવાને 1 કલાકની વાર હોય એની પહેલાં તો બોર્ડિંગના ગેટ્સ મોટા ભાગે બંધ થઈ જતા હોય છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય તો એ સમય ઘણીવાર વધારે લાગતો હોય છે. ઇમિગ્રેશન સહિતની પ્રક્રિયાઓ પૂરી કરવાની હોય છે. ભૂમિ ગેટ બંધ થયાની 10 મિનિટ પછી પહોંચ્યા. એમણે ખૂબ વિનંતી કરી, કરગર્યા. સ્વાભાવિક છે, તમે લંડન સુધીની ટિકિટ કરાવી છે ફ્લાઇટની, તો તમને એ સમજણ હોય કે આ પૈસા પણ તમારા ડૂબશે, તમારું લંડન જવાનો આખો પ્લાન ચેન્જ થઈ જશે, તમારે બીજી ટિકિટ કરવી પડશે. બહુ બધા સવાલો મનમાં રહેતા હોય છે. એવા સમયમાં એ 10 મિનિટ મોડા પહોંચ્યા તો ભૂમિને એ વખતે ખૂબ ગુસ્સો આવ્યો હશે ટ્રાફિક પર, સ્થિતિ પર, કે આ શું થયું વગેરે એના પર. પણ એમને ફ્લાઇટમાં નહીં જવા દીધા એર ઇન્ડિયાના સ્ટાફે. એમણે ખૂબ મગજમારી કરી ત્યાં, પણ એમણે કહ્યું કે તમારી 10 મિનિટ સાચવવામાં અમારે બીજી 15 મિનિટ મોડું થશે એટલે અમે આ નહીં કરીએ. એર ઇન્ડિયાના સ્ટાફે એમને જવા ન દીધા. ભૂમિ ત્યાં ન ગયા, એ ફ્લાઇટમાં ન બેઠા, પ્લેન ક્રેશ થયું. એ ભરૂચ પાછા પણ નહોતા પહોંચ્યા. ભૂમિ આખી આ ઘટનાને જ્યારે સાંભળે છે ત્યારે શું કહે છે એમને પણ સાંભળીએ. और कल एक्चुअली मैं वापस लंदन जा रही थी और मेरी फ़्लाइट का टाइम था 1:10 का, तो हमें पहुंचते थोड़ा 12:20 हो चुकी थी और 12:10 को एयर इंडिया वालों ने चेक इन और सब कुछ करना बंद कर दिया था. मैं वहाँ पे चेक इन के गेट पे पहुँचने के बाद मैंने उनसे रिक्वेस्ट भी किया कि अभी 10 मिनट ही थोड़ा लेट हुआ है तो मुझे जाने दो, जो भी इमिग्रेशन और वो होगा मैं फटाफट से सब क्लियर कर दूंगी. लेकिन उन्होंने और वो उनकी सीनियर स्टाफ भी आए थे, उन सब से मैंने रिक्वेस्ट की, लेकिन वो तीनों जन ने मुझे वापस ही भेज दिया कि नहीं मैडम, अभी 10 मिनट की आपकी लेट की वजह से हम लोग को और 15 मिनट लेट हो सकता है. तो फिर इसलिए मुझे रिटर्न होना पड़ा था. जब पता चला तब हम ऑलमोस्ट एयरपोर्ट से तो घर के लिए निकल चुके थे और हम लोग गाड़ी में ही थे और तभी हमने न्यूज़ देखा
कि ऐसा प्लेन क्रैश हुआ है और एट द टाइम आई वॉज फीलिंग टोटली नम एंड एक तरह से अच्छा मैं अपने भगवान का थोड़ा माता जी का और सब शुक्रिया कर रही थी कि मैं बच गई, लेकिन दूसरी साइड ये भी था कि ये जो इंसिडेंट हुआ है वो बहुत ही थोड़ा ટેરિફાઈડ. અમદાવાદના પણ એક વૃદ્ધ કાકા હતા, એમની પણ જવાની ફ્લાઇટ હતી, આ જ દિવસની, આ જ ટિકિટ, બધું જ ફાઇનલ હતું અને પછી અચાનક જ એમનો વિચાર બદલાયો ને એમણે કેન્સલ કરાવી અને પછી બીજા દિવસ માટે, એના પછીના સમય માટે પ્લાન કર્યું. એ માણસો આ ક્ષણ માટે, એ વિચાર આવવા માટે અથવા એ ઘટના એમના માટે એમની સાથે થઈ એના માટે એ ઈશ્વરને થેન્ક યુ કહી રહ્યા હશે. ભૂમિને એ વખત એવું લાગ્યું હશે કે ભગવાન મારી સાથે તું આવું કેમ કરે છે, મારા જ નસીબ ફૂટેલા છે અને હું 10 મિનિટ માટે નથી જઈ શકતી અને મારી સાથે હંમેશા ખોટું થાય છે અને મારી સાથે નિયતિ હંમેશા અન્યાય કરે છે. એમણે ખૂબ બધી ફરિયાદો પણ કરી લીધી હશે અડધો કલાકમાં, ખૂબ ધુઆ થઈને ગુસ્સામાં જ નીકળ્યા હશે એરપોર્ટથી. સ્વાભાવિક છે કે ભાઈ હું 10 જ મિનિટ મોડી પડી છું ને તમે મને જવા નથી દેતા. પણ જે વ્યક્તિઓ જે એમને જવા નહોતા દેતા ગેટની અંદર, એ વ્યક્તિઓ જે એમને અતિશય ક્રૂર લાગ્યા હશે, અસંવેદનશીલ લાગ્યા હશે, માણસને સમજતા જ નથી એવું લાગ્યું હશે, સિસ્ટમને એમને ખૂબ ગાળો આપી હશે, એ બધા જ માણસોમાં એમને ઈશ્વર દેખાતો હશે. આજ તો છે ક્ષણનું મહત્વ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે હતા. વહેલી સવારે જ એમણે સ્થળનું પરીક્ષણ કર્યું. એ સાઇટ પર પહોંચ્યા કે જ્યાં ફ્લાઇટની ટેલ પાછળનો હિસ્સો ત્યાં દેખાઈ રહ્યો હતો. એમણે અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી, મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત કરી અને બાકીની પરિસ્થિતિ છે એનું નિરીક્ષણ કરીને એ સમજવાનો, એનું સમીક્ષા કરવાનો પ્રયત્ન કર્યો. એના પછીની જે તસવીરો છે એ બહુ જ પીડાદાયક છે, જે ગુજરાતમાં ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ઘર પાસેથી સામે આવી. અંજલિ રૂપાણી પણ લંડનમાં હતા. પોતાના પતિ આવશે એની પ્રતીક્ષા કરી રહ્યા હતા. એ પતિ ન આવ્યા પણ પ્લેન ક્રેશના સમાચાર આવ્યા. કોઈ પણ સ્ત્રી ગમે તેટલી શક્તિશાળી કેમ ન હોય, અંજલિ રૂપાણી માટે એવું કહેવાતું કે વિજયભાઈ રૂપાણીના શાસનમાં એ ખભે ખભો મિલાવીને ઊભા રહેતા. પત્ની જો કોઈ મહત્વના સ્થાન પર હોય તો પતિનું બહુ જ ઇન્ફ્લુઅન્સ રહેતું હોય છે નિર્ણયોમાં, પણ પતિ મહત્વના સ્થાન પર હોય તો પત્ની દેખાતી પણ નથી જાહેરમાં. એવા સમયમાં અંજલિ રૂપાણી અને વિજય રૂપાણીની કેમિસ્ટ્રી બહુ જ અલગ રીતે તરી આવી એમના કાર્યકાળમાં. એ બંને એકબીજાની સાથે સાથ લગોલગ ઊભા રહ્યા અને અંજલિ રૂપાણી એકદમ શક્તિશાળી મહિલા છે. એ પોતાના પતિની સાથે માત્ર એમની કારકિર્દી ઘડવામાં નહીં, એમના નિર્ણયોમાં પણ સહભાગી બને છે. એ વાત ઘણીવાર સકારાત્મક રીતે, ઘણીવાર નકારાત્મક રીતે, પણ એમની શક્તિશાળી ઇમેજ તરીકે તો ઉપસીને સામે આવી. એ અંજલિ રૂપાણી ખૂબ રડી રહ્યા હતા, ધ્રુસકે ને ધ્રુસકે, કેમ કે ગુજરાત રાજ્ય માટે એમણે પૂર્વ મુખ્યમંત્રી ગુમાવ્યા છે. એમણે તો પોતાના જીવનસાથીને ગુમાવ્યા છે. એ જીવનસાથી જેની સાથે એમની અડધી સદીની યાત્રા રહી છે. વર્ષોથી એ લોકોના લવ મેરેજ હતા. એમની જે લવ સ્ટોરી છે એ પણ વારંવાર ચર્ચામાં આવતી હતી અને એની વચ્ચે વિજયભાઈ રૂપાણીનું આ રીતે અચાનક મૃત્યુ થવું, એના પછી આ દુર્ઘટના પછી પ્રધાનમંત્રી જ્યારે ત્યાં સંવેદના પાઠવવા માટે ગયા ત્યારે પણ ત્યાંથી જે તસવીરો સામે આવી એમાં આક્રંદ કરતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી દેખાયા. બિલકુલ એ જ પરિવારોની જેમ, જે પરિવારો કોઈક સિવિલ હોસ્પિટલની બહાર હતા તો કોઈક બીજી જગ્યાએ હતા. દરેક લોકો હતા કે જે પ્રતીક્ષામાં હતા કે એમના સ્વજનનું DNA સેમ્પલ મેચ થાય અને પછી મૃતદેહનો એ ક્ષતવિક્ષત થયેલા શવનો એક હિસ્સો એમને મળી જાય. એ એક હિસ્સાની રાહમાં છે. એક વ્યક્તિ કે જે આખે આખું એમની સાથે હતું, એક વ્યક્તિ કે જે આખે આખું એમને મળશે એવી એમને પ્રતીક્ષા હતી, એના ક્ષતવિક્ષત શવના ટુકડાઓની પ્રતીક્ષામાં છે એ માણસો. એ સ્વજનો અત્યંત અતિશય પીડામાંથી અત્યારે પસાર થઈ રહ્યા છે. સ્વજનને ગુમાવવાની પીડા માત્ર એ લોકો સમજી શકે છે જે લોકો જીવનમાં કોઈ એક તબક્કે એ સ્થિતિમાં પહોંચે છે અને આ દુનિયાનો પ્રત્યેક માણસ ક્યારેક ને ક્યારેક એ સ્થિતિમાં જતો હોય છે અને એ સ્થિતિ વર્ણવવી એટલી સહેલી નથી હોતી. ખૂબ પ્રતિક્રિયાઓ ત્યાં આવી છે નેતાઓની. અંજલિ રૂપાણીના દ્રશ્યો પણ સામે આવ્યા છે આક્રંદ કરતા. સ્વાભાવિક છે કે એ તસવીરો સામે આવવાની છે. નીતિનભાઈ પટેલે એ પણ પહોંચ્યા હતા, પૂર્વ ડેપ્યુટી સીએમ. નીતિનભાઈ પટેલ ને વિજયભાઈ રૂપાણીના એક સાથે ખૂબ બધા વિડીયો વાયરલ થતા હતા. એ રાજનીતિ હોય, ગમે તેટલી સ્પર્ધા હોય, પણ તોય તમે જે વ્યક્તિની સાથે કામ કર્યું હોય એ વ્યક્તિ જ્યારે અચાનક જતું રહે ત્યારે ભરોસો જ નથી આવતો કે આવું કશુંક થયું હોઈ શકે છે. પ્રધાનમંત્રીએ જ્યારે ટ્વીટ કરી અને પછી પોતાની વાત લખી ત્યારે એમણે એ જ કહ્યું કે હજી મન નથી માનતું કે આવું થઈ રહ્યું છે. આ 241 પરિવારોની આ જ મનોસ્થિતિ હશે કે એમનું મન માનવા જ તૈયાર નહીં થઈ શકે કે આવું કશું કેવી રીતે થાય. હમણાં તો ગયા હતા ને અમુક સેકન્ડમાં પ્લેન પડી જાય ને માણસો મરી જાય, એવું બની શકે? પણ એવું બન્યું છે. સામે આવેલી પ્રતિક્રિયાઓ એકદમ સંક્ષિપ્તમાં સાંભળીએ. ये समाचार कल दोपहर से पूरे गुजरात में और देश भर में और दुनिया भर में फैल गए. उसको सुनने के बाद, टीवी पर उसको देखने के बाद लाखों करोड़ों गुजरातियों और भारतीय जनता पक्ष के
करोड़ों कार्यकरों को बहुत दुख हुआ है। विजय भाई रूपाणी जी हमारे ऐसे मुख्यमंत्री थे जिसके साथ काम करने का एज अ डेप्यूटी चीफ मिनिस्टर मुझे मौका मिला था। ऐसे विजय भाई का ये जो देहांत हुआ है, इसके कारण दुनिया भर में बसे हुए करोड़ों गुजरातियों को, करोड़ों भारतवासियों को बहुत दुख हुआ है। मैं हम सबकी ओर से उनको नमन पूर्वक श्रद्धांजलि अर्पण करता हूँ। काफ़ी दुखद घटना है। 241 लोग और नीचे के जो स्टूडेंट थे, जो देश के भविष्य थे, जो अपना मेडिकल सेवा देश को देने वाले थे, उसको भी वो हुतात्मा इसका मृत्यु हुआ। इसके लिए मैं मेरी पार्टी की ओर से, मैं मेरे परिवार से, भाजपा परिवार से दुखद जो घटना हुई इसकी मेरी संवेदना जाहिर करता हूँ और इसके परिवार पर आके दुखद ये घटना ईश्वर इसको शक्ति अर्पे और इसके जो आत्मा है, इसको आत्मा को भगवान शांति दे। ઘટના વિમાન પતનની જે થઈ છે એ દિવંગત આત્માઓને પરમ કૃપાળુ પરમાત્મા ચિર શાંતિ આપે, એમના પરિવારજનોને ધીરજ આપે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના। વિજયભાઈની સાથે અન્ય સૌ સહયાત્રીઓ જે આમાં ભોગ બન્યા છે એ તમામને માટે અંતરના ઊંડાણથી દિલસોજી અને શ્રદ્ધાંજલિ પાઠ। માન્ય વિજયભાઈ એ માત્ર એક મુખ્યમંત્રી તરીકે જ એમની કામગીરી યાદ કરે એવું નહીં, પૂરું જીવન બીજાના ભલા માટે જીવ્યા। કટોકટી કાળથી કરી બાલ્યાવસ્થાથી કરીને જીવન પર્યંત સૌના ભલા માટે જીવ્યા। સંગઠનમાં મહામંત્રી તરીકે કામ કરવાનો મને મોકો મળ્યો। એક નિખાલસ, સ્પષ્ટ વક્તા અને પોતે માથે લઈને કામ કરવાનો એમનો સ્વભાવ। રાજ્યના મુખ્યમંત્રી તરીકે જ્યારે હતા ત્યારે સરકારમાં મંત્રી તરીકે મને કામ કરવાનું મળ્યું। સ્વાઇન ફ્લૂ જેવી સ્થિતિ હોય તો મુખ્યમંત્રી તરીકે પોતે એવું ઇનિશિયેટિવ લે કે આપણે બધા ઝોનમાં મોટી હોસ્પિટલોમાં જઈ આવીએ જેથી તંત્ર બધું દોડતું થાય અને જેથી લોકોને તંત્ર દ્વારા વધારે પ્રોએક્ટિવ કામ મળી શકે। આજે માત્ર એક નેતા ગુમાવ્યા છે તેવું નહીં, જાહેર જીવનને ખૂબ મોટી ખોટ પડે એવું એક માર્ગદર્શક નેતૃત્વ પણ ગુજરાતે ગુમાવ્યું છે। ઈશ્વર માન્ય વિજયભાઈના આત્માને ચિર શાંતિ આપે તેવી प्रार्थना करता हूँ। विजय भाई रूपाणी के जीवन में एक भी व्यक्ति गुजरात में ऐसी नहीं मिलेगी कि जिसको विजय भाई रूपाणी के सामने कोई फरियाद है। उन्होंने सभी लोगों को अच्छी तरह से सुनकर उसकी जो वेदना थी, उसका जो कार्य था, वो वेदना उन्होंने निकाल दी, कार्य भी पूर्ण किया, सभी को संतोष दिया। सेटिस्फाई पब्लिक को करना वो कार्यकर्ता का कर्तव्य, वो फर्ज था, वो विजय भाई ने अच्छी तरह से निभाया। गुजरात में गुजरातीओ की संख्या वधु, आंतरराष्ट्रीय फ्लाइट में जो घटना घनी एमां विजयभाई रूपाणी लंडन जता अपनी वच्चे न रह्या, एनुं दुख समग्र गुजराती जनता ने एक मुख्यमंत्री तरीके एने निभावेली जवाबदारीना कारणे जे सहानुभूति एमना तरफ हती। व्यक्तिगत जो तो अमे विद्यार्थी परिषद में साथे काम करता, कटोकटी दरमियान इमरजन्सी में जेल में पण साथे रह्या। 1980 में भाजपनी स्थापना थी त्यारे पहली टीम में युवा मोर्चानी अमे एक टीम में पण साथे काम कर्युं। संगठन थी मांडी ते सरकार सुधी एनी साथे जे काम कर्युं। आजाद शत्रु क्यारेय पोताना मुखथी कोईने दुख लागे एवं वर्तन व्यवहार न करनार आज अपनी वच्चे न रह्या। गुजरातना जाहिर जीवन में खूब मोटी खोट पड़ी है।
અમારે એટલા બધા ટિફિન છે કે અમે બધા એક જગ્યાએ પહોંચી ના વળીએ. બધાનો ડૉક્ટરોનો ટાઈમ સાચવવાનો. કોઈ કિડનીમાં જાય, કોઈ કેન્સરમાં જાય, કોઈ યુએન મહેતામાં જાય, કોઈ પીજીમાં જાય, કોઈ ગર્લ્સ હોસ્ટેલમાં જાય. બધી રીતે અમારે બધાનો અલગ અલગ ટાઈમ સાચવવાનો હોય છે. અમે આટલો બધાનો ટાઈમ સાચ્યો છે તો બસ અમારું એટલું જ કહેવું છે કે તમે લોકો બસ બધા આટલા બધા ડૉક્ટરોનો અમે સાચવ્યા છે. તમે લોકો બધા એક થઈને આજે એક મમ્મીને ને એક ભત્રીજીને ઢૂંઢીને આપો. બસ બીજું કશું જ નથી જોઈતું અમારે. ત્રીજી પણ એમાં હતી. અમારું આખું અમે પરિવાર જ આખું અમે આ જ કામ કરીએ છીએ બેન. 1 વાગે પ્લેનમાં બેઠીને વાતચીત કરી વિડીયો કોલથી. અચ્છા, વિડીયો કોલ કર્યો. બેઠા બધું બતાવ્યું. મજાક કરતા 20 મિનિટમાં તો પછી સમાચાર આવ્યા. હા, એટલે ડીએનએ ટેસ્ટ માટે કિશનને આપી દીધું છે અને કિશનના સસરા એટલે એ આપી દીધું છે. અને હવે 72 અવર્સનો અમને ટાઈમ આપેલો છે કે 72 અવર્સ પછી થશે અને પછી તમને ઇન્ફોર્મ કરવામાં આવશે ફોનથી. અમારા ફોન નંબર આપેલા છે અને કસ્ટમર કેર નંબર પણ અમને આપેલા છે એટલે અમે પૂછી પણ શકીએ. એટલે હવે અમે રાહ જોઈએ છીએ. તો પરિવારમાંથી એક જ પરિવારમાંથી 3 લોકો 3 જણા 3 જનરેશન. તો એકલો કોલસો આવું જીવનમાં નહીં જોયું અમે. આ પહેલી વાર જોયું છે અને ભગવાન કોઈને બતાવવા બી નહીં. આ જિંદગીમાં પહેલી વાર જોયું અમે, કહું છું તો ખરી. તો બધી છોકરા અમે તો દેવીમાં હતા તો છોકરીઓ બધી કે માસી કંઈ સળગ્યું, તમે તો ઉપર ગયા. તો અમે ત્યાં ત્યાં દોડીને ગયા મદદમાં જઈએ કોઈ. તો એસી પછી ટોમામાં ગયા. અમે તો ટોમામાં ગઈને બધી બોડીઓ લેવડાવી. જીવનમાં અમે આવું જોયું જ નથી. આટલા ટાઈમથી જોબ કરીએ છીએ પણ કોઈ દિવસ આવું જોયું નથી. આટલી ભયાનક ક્રૂર ઘટના નથી. કોઈ દિવસ આ દુર્ઘટના અમારા નસીબમાં કોઈ દિવસ આવે બી નહીં એવી દુર્ઘટના અમે જોઈ છે. કોઈના કહું છું બચ્ચા, કોઈને મા બાપ ને કોઈ બૈરા આદમી બધા એમના એવું જોવાય એવું આપણે જોવાય જ નહીં. એવા સીન કહું છું તો ખરી. એ જોઈને આપણને ચક્કર આવે એવું થઈ ગયું અમને તો. અવાજ જ નહીં ગમતો. અવાજ ગમતો જ નથી. અમે પ્લેનનો અવાજ ગમતો જ નથી. અમારા શોખ હતા પ્લેનમાં જવાના. એ હવે કદી નહીં જઈએ. ત્યારે નહીં જાવ હવે. કોઈ દિવસ નહીં જઈએ. પ્લેનમાં બેસવાનો બહુ શોખ હતો. કોઈ દિવસ બહુ ઈચ્છા હતી પ્લેનમાં બેસવાનું, પણ હવે ના બેસેલા. કોઈના શરીર, કોઈનું કમર નહીં, કોઈનું હાથ નહીં, કોઈના પગ નહીં, કોઈનું મોઢું નહીં, કોઈના માથા ફાટેલા, એ બધું દેખાવામાં આવ્યું. તોય તને બીક ના લાગી? ના. પછી આગ બુઝાવવાની કોશિશ, પેલા હળગતી મોટી આગ હતી. પછી ધીમે ધીમે આગ બંબાવાળા આવ્યા તો આગ બુઝાવી બધાએ. પછી એને જે સામાનો હતા ને ડૉક્ટરો, અડધા ડૉક્ટરો તો અંદર ફસાઈ ગયેલા હતા ને ધુવાના કારણે બધા મોત થઈ ગયા એમની. આખો દિવસ તમે પીડાની, કલ્પાંતની, રુદનની તસવીરો જોઈ છે, સેવાની તસવીરો પણ જોઈ છે. આરએસએસના કાર્યકર્તાઓ મોડી રાતથી દુર્ઘટના થઈ ત્યારથી એ લોકો સેવામાં જોડાયેલા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક ડિપાર્ટમેન્ટે બહુ સરસ રીતે કામ કર્યું. ગુજરાત પોલીસની કામગીરી, અમદાવાદ પોલીસની કામગીરી બહુ જ અભૂતપૂર્વ દેખાઈ. અને એનાથી સૌથી મહત્વની વાત એ હતી કે ત્યાં જે બહેનોને બેસાડવામાં આવી હતી સિવિલ હોસ્પિટલમાં, એ ખૂબ સંવેદના સાથે સ્વજનોની સાથે વાત કરી રહ્યા હતા. પોલીસ પ્રત્યે જો કોઈને પણ સામાન્ય નાગરિકને ફરિયાદ હોય તો એ સૌથી મોટી એ હોય છે કે એ સંવેદનશીલ નથી. એ સમજતા નથી કે સામેવાળો વ્યક્તિ કઈ સ્થિતિમાં હશે. એ બધી ફરિયાદોને ખોટી પાડતા સિવિલ હોસ્પિટલમાં પોલીસે જે મેચ્યોરિટી સાથે અને સંવેદના સાથે વર્તન કર્યું છે સામાન્ય માણસો સાથે, એ બહુ મહત્વનું હતું. એ સ્વજનો ત્યાં ઓલરેડી આહત થયેલા હતા. એ અતિશય પીડામાં હતા. એમનાથી કદાચ ચૂક પણ થાય, ભૂલ પણ થાય, એ લોકો સમજી ન શકે ને તોય પોલીસ એમની સાથે ખૂબ સારું વર્તન કરી રહી હતી. પોલીસ જ્યારે સંવેદના સાથે વર્તન કરે છે ત્યારે એની અસર એ વાતાવરણમાં પણ દેખાતી હોય છે. અમદાવાદ સિવિલ કેમ્પસમાં એ સંવેદનાની અસર પણ દેખાઈ રહી હતી કે ખૂબ માણસો ગુમાવ્યા પછી, ચારે બાજુથી આવી રહેલી એની એ જ તસવીરો પછી, એના એ જ અવાજો પછી, એની એ જ વાતોનું અને એ જ ઘટનાઓનું દરેકની પોતાની અલગ અલગ સ્ટોરી છે. કોઈક બનાસકાંઠાનું વતની છે, પહેલી વાર લંડન જઈ રહ્યું છે લગ્ન કરીને. એક સ્ત્રી છે કે જે પોતાના ટ્રેડિશનલ પહેરવેશમાં અમદાવાદ એરપોર્ટ પર એનો છેલ્લો વિડીયો સામે આવે છે. એક રાજસ્થાનની છોકરી છે કે જેના લગ્ન થયા છે અને લગ્ન પછી પહેલી વાર પતિ સાથે જઈ રહી છે અને નીકળતા રડીને નીકળે છે ને ક્યારેય પાછી નથી આવતી. પોરબંદરનો એક પરિવાર છે, પોરબંદરના એક સ્ત્રીને એમના બાળકો છે કે જે એમના પતિનું મૃત્યુ થયું તો એ અંતિમ ક્રિયા અને બાકીની જે લૌકિક ક્રિયાઓ છે એ પૂરી કરવા માટે અહીંયા આવ્યા હતા. 2-3 મહિના અહીંયા રોકાયા. એના પછી લંડનમાં એ લોકો ત્યાં સ્થાયી થયેલા છે 30 વર્ષથી, તો ત્યાં બેસણું રાખ્યું હતું, એ કરવા માટે ત્યાં જઈ રહ્યા હતા. એ અહીંયા જ રહ્યા. એ પહોંચી ન શક્યા પોતાના ગંતવ્ય સ્થાન પર. આ દરેક માણસો સપનાઓ સાથે નીકળ્યા હતા.
એ બ્રિટનના પરિવારના લોકો, એ માણસો કે જે વિદેશની ધરતી પર હતા, ભારત ભ્રમણ કરી રહ્યા હતા ને એના પછી એ ખૂબ ખુશ હતા, એરપોર્ટ પરથી વિડીયો બનાવી રહ્યા હતા કે ફાઇનલી અમે બ્રિટન આવી રહ્યા છીએ, ફાઇનલી અમે લંડન આવી રહ્યા છીએ. લોકો ખૂબ ખુશ હતા પોતાના દેશ, પોતાના વતન પાછા જવા માટે. બાકીના લોકો ખુશ હતા કે કોઈ સ્ટુડન્ટ વિઝા પર જઈ રહ્યું હતું. એક પરિવાર કે એક છોકરો કે જે વર્ષોથી ત્યાં, એક યુવાન ત્યાં મહેનત કરે છે, પોતાનો રોજગાર, કારકિર્દી બધું ઊભું કરે છે, એ પ્રયત્ન કરે છે કે પોતાના પત્ની અને બાળકોને પણ ત્યાં લઈને જાય ને પછી પરમનન્ટ ત્યાં સેટલ થઈ જાય. એ ખૂબ મથામણ કરે છે, એ બધી પ્રક્રિયાઓ પૂરી કરે છે અને પ્રક્રિયાઓ પૂરી કર્યા પછી આખો જોશી પરિવાર તૈયાર થાય છે. પોતાની 2 બાળકીઓ આગળ બેઠેલી છે, પતિ પત્ની જોડે બેઠેલા છે, સેલ્ફી લે છે, સેલ્ફી અપલોડ કરે છે, મોકલે છે કે અમે હવે લંડન તારા થવા માટે આવી રહ્યા છીએ. એ લોકો પણ નથી પહોંચતા. થોડી જ ક્ષણોમાં શું કામ થયું? આટલી આવેલી કહાનીઓની વચ્ચે આ બધા જ જવાબો આપણને એએમસીના ફાયર ડિપાર્ટમેન્ટે આખરે જે શોધ્યું છે, એ બ્લેક બોક્સ જે રિકવર થયું છે, એ આપણને જવાબો આપવાનું છે. બાકીની ટીમ, મોટા ભાગની સંસ્થાઓ આમાં ઇન્વોલ્વ થઈ છે. એર ઇન્ડિયાએ 1 કરોડ રૂપિયાની પ્રત્યેક પરિવારજનને, એટલે મૃતક દીઠ 1 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જે આ જોશી પરિવાર છે, જે લંડન જવા જઈ રહ્યો હતો આખો પરિવાર, એવા ઘણા બધા ફેમિલીઝ છે કે જે આખા ફેમિલીઝ જતા રહ્યા છે. એટલે 4 માણસોના 4 કરોડ રૂપિયા છે. ભારતીય દ્રષ્ટિકોણ કે રીતે ગણતરી કરીએ તો 4 કરોડ એ ખૂબ મોટી અમાઉન્ટ છે. પણ કરશે શું પરિવારના લોકો? એ પ્રશ્ન ને પીડાઓ છે એ ત્યાંથી થઈ રહી છે. દરેક માણસો પોતાનું દાયિત્વ, એમના હિસ્સામાં આવેલી જે જવાબદારી છે એને ખૂબ ગંભીરતાથી નિભાવી રહ્યા છે. પણ છતાંય એ સમજાઈ રહ્યું છે કે કશુંક છે કે જે ચૂકાઈ ગયું છે. છેલ્લે બહુ જ સરળ રસ્તો છે પાયલટને બ્લેમ કરવાનો. કશું જ જાણ્યા વગર માત્ર પાયલટ પર માનવીય ક્ષતિ કે માનવીય ભૂલ એવું કહીને આરોપ લગાવવો બહુ સહેલો છે. પણ એ પાયલટ પણ નથી, એમનો પણ પરિવાર છે. એ જે એરલાઇન છે કે જેના વિશે સતત બોલાઈ રહ્યું છે, એના ક્રૂ મેમ્બર પણ નથી. એટલે 12 માણસો જે મર્યા છે તો એમના પરિવારનો હિસ્સો છે. એ માણસો છે કે જે ફ્લાઇટમાં જતા હતા, એમના માટે તો આ રોજનો ઘટનાક્રમ હતો. એક એર હોસ્ટેસ છે કે જે સપના સાથે ત્યાં ગયેલી છે, એનું પણ પરિવાર છે કે જે પ્રતીક્ષા કરે છે. દરેક લોકો અલગ અલગ વર્ગ અને સમુદાયમાંથી આવતા હતા. દરેકની આર્થિક, સામાજિક, રાજકીય પરિસ્થિતિ અલગ હતી. કોઈ ખૂબ સત્તાવાળું હતું, કોઈ ખૂબ સામાન્ય હતું. કોઈકના માટે આ ફ્લાઇટમાં બેસીને લંડન પહોંચવું એ કોઈકના માટે સપનું હતું, કોઈકના માટે પહેલી વારનું હતું, કોઈક માટે આ રૂટીન હતું. પણ છતાંય જ્યારે મૃત્યુ આવે છે ત્યારે મૃત્યુ ભેદભાવ નથી કરતું. મૃત્યુ 11D નંબરની સીટ પર બેસેલા, ઇમરજન્સી ગેટ પાસે બેસેલા એક વ્યક્તિને બચાવી લે છે, કેમ કે કાળ એવું કહે છે કે મારે તને નથી લઈ જવું. પણ એ વ્યક્તિઓ જે બિઝનેસ ક્લાસમાં સવાર હતા, એ લોકો નથી બચી શકતા. કોઈ નથી બચી શકતું. અને સૌથી પીડાદાયક વાત એ હતી કે વ્યક્તિઓને ફરિયાદો શેની રહી જતી હોય છે કે કાશ અમને સમયસર સારવાર મળી હોત, અથવા કાશ આ થયું હોત. આ તો અમુક સેકન્ડનો ખેલ રહ્યો. 1:39 વિમાન ટેક ઓફ કરે છે, ટેક ઓફ જ નથી થઈ શકતું. અને એ પાયલટે ખૂબ પ્રયત્ન કર્યો કે એવી જગ્યાએ એ લેન્ડ કરાવે કે જે ઓપન ગ્રાઉન્ડ મળે આખા વિસ્તારમાં. એ મેઘાણીનગર વિસ્તારમાં એકમાત્ર ઓપન ગ્રાઉન્ડ હતું, ત્યાં લેન્ડ કરાવવાનો એમણે પ્રયત્ન કર્યો. અને પછી ઢસડાઈને એ બિલ્ડિંગ સાથે અથડાયું. 1,26,000 લીટર જેટલું ફ્યુઅલ હતું. અને એ ફ્યુઅલ સહિત જ્યારે પ્લેનમાં બ્લાસ્ટ થયો ત્યારે જે દ્રશ્યો આવ્યા એ અતિશય ડરામણા હતા. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ડોક્ટરની વચ્ચે જઈને પ્લેન પડ્યું. સારવાર તરત મળી શકે એ પ્રકારની પરિસ્થિતિ હતી, પણ સારવાર આપી શકાય એવી સ્થિતિમાં લોકો ત્યાં નહોતા પહોંચ્યા. અને એટલા જ માટે આપણે જે બધા જ ખૂબ નાનપણથી વડીલો કહેતા હોય છે કે બધું જ નિશ્ચિત છે, આપણે ગમે તેટલા પ્રયત્ન કરી લઈએ ને આપણે ગમે તેટલા શક્તિશાળી હોઈએ, આપણા હાથમાં નથી હોતું. એ વાતો અહીંયા સાબિત થઈ રહી છે. આપણા હાથમાં છે આ દુર્ઘટનામાંથી સબક લેવો. આપણા હાથમાં છે આ દુર્ઘટનાઓ પછી પણ જે લોકો પોલિટિકલી પોલરાઇઝ્ડ દેખાયા, જે લોકો ધાર્મિક રીતે પોલરાઇઝ્ડ દેખાયા, એ લોકોએ એ વાત ગંભીરતાથી સમજવાનો સમય છે કે ગમે તેટલા પોલરાઇઝ્ડ રહીશું, મૃત્યુ કોઈ પોલરાઇઝેશન નથી કરતું. એ તમને કોઈ નથી વહેંચતું કે આ આનો સમર્થક છે ને આનો સમર્થક છે. એના કોઈ ભાગલા એ રીતે હોતા જ નથી. અને એટલા જ માટે એ જીવનની બહુ જ સામાન્ય વાત કે જે વર્ષોથી ભારતીય ફિલોસોફીમાં શીખવવામાં આવી છે, એ વાત આવી દુર્ઘટનાઓ પછી પણ સમજીએ, વ્યવહારો સુધારીએ અને ભાવ ચોખ્ખા કરીએ. બહુ જ મહત્વની વાત છે, કેમ કે કેટલાય માણસો માટેના ખરાબ ભાવ આવ્યા હશે અને એ ભાવની કેટલી અસર થાય છે આપણે જોઈ રહ્યા છીએ. વિજયભાઈ રૂપાણીના ખૂબ બધા વખાણ કરી રહ્યા છે, સંવેદનશીલ મુખ્યમંત્રી અને બાકીની બહુ બધી રીતે. એ જ્યારે કાર્યકાળ એમનો ચાલુ હતો અને સરકારમાં હતા ત્યારે એમની ટીકાઓ થવી બહુ સ્વાભાવિક હતી. હવે મૃત્યુ પછી ખૂબ પ્રેમથી શ્રદ્ધાંજલિ આપવી પણ બહુ જ મહત્વની છે. એવા સમયમાં પણ જે લોકો એ વાતને ટીકાના સ્વરૂપમાં લઈ રહ્યા છે અથવા એમને ટ્રોલ કરી રહ્યા છે, અને કોઈ અંજલિ રૂપાણીને ખૂબ રડતા જોઈને જે લોકો આમ હસતા હસતા ફોટો મૂકી રહ્યા છે, એ લોકોએ સમજવું પડશે કે સ્વજનનું મૃત્યુ તો દરેકના ભાગે આવે છે, એનું સ્વરૂપ બહુ જ અલગ હોય છે. આવા સમયમાં પણ આપણે કડવાશથી મુક્ત થઈ શકીએ અને માણસ માત્ર પ્રત્યે સારો ભાવ રાખી શકીએ, મહત્વનું છે. અને છેલ્લે વાત બોઈંગ 787 ડ્રીમલાઇનર આ વિમાનની.
હવે ચકાસણી શરૂ થઈ છે એર ઇન્ડિયાની ફ્લાઇટ્સની. ટેકનિકલી મિકેનિકલી કોઈ એની અંદર ખામી ન આવે, શું કારણો હતા એ બધું સમજવાનો પ્રયત્ન કરાયો છે. કોઈ પણ દેશના વિકાસ માટે યાતાયાત બહુ જ મહત્વનું સાધન છે. તમે કેટલી સરળતાથી ટ્રાન્સપોર્ટ પૂરું પાડી શકો છો, ઇન્ટરકનેક્ટિંગ ફ્લાઇટ કેટલી છે, બહારના દેશો સાથે તમે કેવી રીતે જોડાયેલા છો, આ બધી વાતો મહત્વની છે. એર ઇન્ડિયા આ દેશના વિકાસનો બહુ જ મહત્વનો હિસ્સો રહ્યું છે. હવે એ ટાટા ગ્રુપ ઓફ કંપનીઝની પાસે છે, પણ એના પછી એની અંદર જે સુધારની અપેક્ષા હતી એ થઈ શક્યો કે કેમ, અને જો થઈ શક્યો હોત તો પછી એનું મેન્ટેનન્સ થયું કે કેમ, એ બહુ બધા જો અને તોની વચ્ચેના સવાલો છે. જ્યાં સુધી અધિકારિક માહિતી ન આવે ત્યાં સુધી એ વિષયો પર કશું કહેવું એ અત્યારે વહેલું રહેવાનું છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો, અને સૌથી મહત્વની વાત, દેશ માત્ર નાગરિકો મહાન બનાવી શકે છે. સત્તા વ્યવસ્થાઓ એ સતત બદલાતી રહે છે, પણ એ વ્યવસ્થામાં જો કોઈ અદ્ભુત રીતે પોતાનું કામ કરાવી શકે અથવા દેશને મહાન બનાવવાનો પ્રયત્ન કરી શકે તો એની અંદર સૌથી મોટું યોગદાન નાગરિકોનું છે. આવી સ્થિતિમાં પણ જો આપણે પોલરાઇઝ્ડ નથી તો જ આપણે મહાનતાની દિશામાં પ્રયાણ કરી રહ્યા છીએ. નમસ્કાર.